તમે એક બેસ્ટ જે ઓએફએસએસ છે, ઓએફએસએસમાં તમે જુઓ તો શુક્રવારે પણ આપણને એક કોફોર્જમાં બી મેં તમને બાયની સલાહ આપી હતી કે, અને પણ આજે સ્ટોક્સ વધી ગયો હતો અને શુક્રવારે પણ આપણને રિવર્સલ મળ્યું હતું. એવી રીતે અહીંયા આઈટીમાં એક ઓએફએસએસ પણ છે કે જેમાં એક તમને શુક્રવારે ઇવન તો આઈટી સેક્ટર નબળું હતું પણ ત્યાં તમને પોઝિટિવ મુવમેન્ટ મળી હતી. તો મારા મતે ઓએફએસએસમાં કરંટ માર્કેટ પ્રાઇસ પર બાયની સલાહ છે. ઉપરમાં તમને ટાર્ગેટ છે 10,360 ના, નીચેની બાજુ તમારે એસએલ મારવાનું છે 9,500 ની નીચે ક્લોઝ થાય છે તો કરંટ માર્કેટ પ્રાઇસ છે 9,720 ની આસપાસ. તો ઉપરની બાજુ 10,360 નું ટાર્ગેટ છે, નીચેની બાજુ 9,500 ની નીચે ક્લોઝ થાય છે તો તમારે એસએલ રાખવાનું રહેશે. તો 9,500ના સ્ટોપ લોસ સાથે 10,360ના ટાર્ગેટ માટે ઓએફએસએસ ખરીદવાની સલાહ બની છે. સુવાક્ષા તરફથી આપણે ધ્યાન પર